ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે જલચક્ર, બરાબર ને. હવે આ લેક્ચરમાં આ વિડીયો લેક્ચરમાં જોઈશે આપણે નાઇટ્રોજન ચક્ર. એટલે નાઇટ્રોજન વાતાવરણમાંથી જમીન પર કઈ રીતે આવે છે, સજીવો એનો કઈ રીતે ઉપયોગ કરે છે, ઉદ્યોગોમાં એનો કઈ રીતે ઉપયોગ થાય છે, બરાબર. અને ફરીથી એ વાતાવરણમાં નાઇટ્રોજન આપણે પહોંચાડવાનું છે. સ્ટાર્ટિંગ ક્યાંથી કરશે? તો કે વાતાવરણમાંથી આપણે નાઇટ્રોજન લેશે, બરાબર. એનું જમીન પરના સજીવો જે છે એ પોતપોતાની રીતે જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરશે. હવે આપણે ડાયરેક્ટ એનો ઉપયોગ ના કરી શકીએ, બરાબર. તો એને વાતાવરણમાંથી જમીન ઉપર કઈ રીતે લાવવો એ પણ આપણે જોશું, અથવા ઓટોમેટિક કુદરતી પ્રક્રિયાઓ દ્વારા કઈ રીતે આવે છે એ પણ જોઈશું, બરાબર. હવે તો આખું આપણે નાઇટ્રોજન ચક્ર જોઈએ. પહેલાં એને ડાયાગ્રામ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. પછી એને આપણે લીટી ટુ લીટી સમજીશું, બરાબર. તો પહેલાં તો જે નાઇટ્રોજન ચક્ર છે, બરાબર, અહીંયા એવું છે કે વાતાવરણ, આ વાતાવરણનું નાઇટ્રોજન છે, અહીં જે યલો બોક્સમાં લખ્યો છે ને એ. હવે એનું સ્થાપન 2-3 પ્રક્રિયા દ્વારા થાય. એક તો જીવરસ એટલે લીલી વનસ્પતિઓ છે એ પણ નાઇટ્રોજનનું સ્થાપન કરે. પછી બીજું છે એમિનોફિકેશન, અને ત્રીજું છે નાઇટ્રિફિકેશન. આ જે ક્રિયા છે, એમિનોફિકેશન એટલે એમોનિયાનું બનવું, એમોનિયા એટલે NH3, બરાબર. અને નાઇટ્રિફિકેશન એટલે તો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે અથવા તો એને જે આ પ્રક્રિયા કરી અને NH3 બનાવેલું છે એમાંથી ફરી નાઇટ્રોજન વાયુ N2 છે એને આપણે ફરીથી મેળવવું, બરાબર. આ પ્રક્રિયા તો આ NH3 અને N2, બરાબર, એ બે પ્રક્રિયા થઈ. NH3 બને એટલે કે એમોનિયા બને, એને એમોનિફિકેશન કહેવાય. નાઇટ્રોજન બને જેને આપણે ઉપયોગમાં લઈ શકીએ એવા નાઇટ્રોજન, એને કહેવાય નાઇટ્રિફિકેશન. હવે જો જીવરસ છે એ લીલી વનસ્પતિઓ, પ્રાણી એટલે અથવા તો પ્રાણીઓ એ બંને ઉપયોગ કરીને શું છોડશે? તો કે એમોનિયા બનાવશે, બરાબર. આ જે એમોનિયા છે એ વાતાવરણ અને ઔદ્યોગિક ક્રિયા, બરાબર, જે ઉદ્યોગો છે એમાં એનો ઉપયોગ થશે. હવે નાઇટ્રોજનનો જો ઉદ્યોગોમાં ઉપયોગ થાય તો એ ઉદ્યોગોમાં રહેલા પદાર્થો છે એ પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયાથી નાઇટ્રોજનના નાઇટ્રાઇટ્સ અથવા નાઇટ્રેટ્સ એટલે કે N2O3 અથવા NO2 માઇનસ. આ માઇનસ કેમ આવે છે ને આપણે 10મા ધોરણમાં આપણે ક્લિયરલી શીખીશું. અત્યારે એની તમારે ક્યાંય બીજો ઉપયોગ નથી આવતો એટલે એની ચર્ચા નથી કરતા. પછી બીજું છે NO3 માઇનસ. આવા બધા પદાર્થો બનાવે છે, બરાબર. એને ફરીથી એનું હવે જે NO3 માઇનસ બન્યા, NO2 માઇનસ બન્યા, N2O3 બન્યા, એમાંથી ફરીથી નાઇટ્રોજનને છૂટો પાડવો પડે. એમ કે આપણે વાતાવરણમાંથી શું લીધું હતું? નાઇટ્રોજન લીધું હતું. ફરીથી નાઇટ્રોજન મળવું જોઈએ ને, તો જ એને ચક્ર પૂરું થયું કહેવાય. તો એના માટે કઈ પ્રક્રિયા થાય છે? તો કે ડીનાઇટ્રિફિકેશન. હવે એ કઈ રીતે થાય? ડીનાઇટ્રિફિકેશન એટલે તો કે નાઇટ્રિફિકેશન એટલે શું? નાઇટ્રોજનમાં બધા તત્વો છે એમાંથી નાઇટ્રોજન મેળવવો, બરાબર. ડીનાઇટ્રિફિકેશન એટલે જે આ તત્વો છે એમાંથી ફરીથી નાઇટ્રોજન છે અને વાતાવરણમાં આપણે શું કરવાનો? તો કે મુક્ત કરવાનો. આખી જે ક્રિયા છે, તો જો આખું સર્કલ કમ્પ્લીટ થયું. નાઇટ્રોજન હતું એમાંથી સ્થાપન થયું છે, એમાં થયું લીલી વનસ્પતિમાં થયું, પછી એમોનિફિકેશન થયું, પછી નાઇટ્રિફિકેશન થયું. હવે એને કારણે જે આપણે એમોનિયા મળ્યા અને અથવા અનેક નાઇટ્રેટ મળ્યા એનો આપણે શેમાં ઉપયોગ કર્યો? ઔદ્યોગિક સ્થાપનમાં અને વાતાવરણમાં આપણે ઉપયોગ કર્યો, પ્રાણીઓ દ્વારા, વનસ્પતિઓ દ્વારા. ફરીથી એનાથી શું બન્યા? તો કે નાઇટ્રેટ્સ મળ્યા આપણે, એનું નાઇટ્રિફિકેશન થયું. તો નાઇટ્રિફિકેશન થયું, નાઇટ્રેટ્સ થયું, એનાથી શું બન્યા? નાઇટ્રેટ. આ નાઇટ્રેટ્સ, નાઇટ્રાઇટ્સ ને આ નાઇટ્રેટ્સ, બરાબર. હવે એમાંથી પાછું આપણે શું છૂટું પાડવું પડે? તો કે નાઇટ્રોજન છૂટો પડે. કેમ કે આપણે વાતાવરણમાંથી નાઇટ્રોજન લીધો તો ફરીથી નાઇટ્રોજન જ આપવાનું હોય ને. તો એ ક્રિયા છે એને શું કહેવાય? તો કે ડીનાઇટ્રિફિકેશન. અને ડીનાઇટ્રિફિકેશનના અંદર આપણને શું મળે છે? તો કે નાઇટ્રોજન ફરીથી આપણે વાતાવરણમાં છૂટો મળે છે, બરાબર. તો આ જે ચક્ર છે એ તમે યાદ રાખી લ્યો
એટલે તમારે આખા પ્રશ્નમાં જે અંદર મુદ્દા શું લખવાના થાય ને એ તમે ક્લિયરલી સમજી શકશો. તો એક આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જે કોઈ ચક્ર છે આપણી પાસે એ બધામાં નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. બરાબર. ચલો હવે સ્ક્રીનશોટ પડી ગયો હશે. હવે એને લખાણ પર જઈએ. બરાબર. એને લખવા કઈ રીતે, એમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થાય. બરાબર. જોઈએ ચાલો. તો સૌથી પહેલાં નિવસન તંત્રમાં સૌથી વધારે અગત્યનું પોષણ ચક્ર હોય ને તો એ કોણ છે? તો કે નાઇટ્રોજન ચક્ર છે. એ કઈ રીતે? તો કે વાતાવરણમાં આપણી પાસે 78% નાઇટ્રોજન વાયુ રહેલો છે. એટલે એ કેટલો થયો? તો કે આપણી પાસે 100 લીટર કદાચ વાયુ હોય ને તો એમાંથી 78% કેવો વાયુ છે જમીન ઉપર વાતાવરણમાં? તો કે નાઇટ્રોજન વાયુ છે. પૃથ્વી પર જોઈએ તો નાઇટ્રોજન વાયુ 78% છે. એ ક્યાં પાછો? તો કે વાતાવરણની હવામાં. બરાબર. તો આ જે નાઇટ્રોજન વાયુ છે ખૂબ જ અગત્યનું પોષક ચક્ર. બરાબર. નાઇટ્રોજન ચક્ર છે. અને નાઇટ્રોજન આમ પણ ઘણી બધી જગ્યાએ શું કે ઉપયોગી વાયુ છે. બરાબર. તો એનું આપણે સ્ટાર્ટ કરીએ તો કે સજીવોના પ્રોટીનના બંધારણીય એકમ એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડ. આ બંને એસિડ છે એ શેના માટે જવાબદાર છે? તો કે આપણા શરીરમાં જે પ્રોટીન છે. બરાબર. એના બંધારણીય એકમમાં જે એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડ છે એ શા કામમાં આવે છે? તો કે આરએનએ અને ડીએનએ જેવા જટિલ, આરએનએ અને ડીએનએ નાની સૂની રચના નથી, કેવી છે? તો કે આખી જટિલ રચના છે. એની અને ડીએનએ જેવા જટિલ કાર્બનિક અણુઓના નિર્માણ અને વિટામિન્સ માટે નાઇટ્રોજન પોષક તત્વ કેવું છે? તો કે ખૂબ જ અગત્યનું છે સજીવ માટે. પહેલાં તો શું જરૂરી છે? તો કે પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડ એ ક્યાં હોય? તો કે આરએનએ અને ડીએનએ છે એના કાર્બનિક અણુના નિર્માણ માટે જવાબદાર છે. એના માટે જરૂરી છે. તો અને એના એ ઉપરાંત શું? તો કે કેટલાક વિટામિન્સ હોય છે એના માટે પોષક તત્વો તરીકે કોણ હોય છે? તો કે નાઇટ્રોજન. તો આપણા શરીર માટે નાઇટ્રોજન એ કેવું છે? તો કે ખૂબ જ અગત્યનું તત્વ છે. બરાબર. હવે જૈવિક રીતે અગત્યના સંયોજનો આલ્કલોઇડ અને યુરિયામાં બંધારણીય ઘટક નાઇટ્રોજન છે. આ યુરિયા છે. બરાબર. યુરિયા એનો મોટા ભાગે ઉપયોગ ક્યાં થાય છે? તો કે ક્યાં છે એ મોટા ભાગે ક્યાં વપરાય છે? તો કે વનસ્પતિઓ જે છે આપણે પાક લઈએ છીએ એમાં પોષક તત્વો એડ કરવા માટે યુરિયા નામનું જે રાસાયણિક ખાતર છે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે જોઈએ તો કે નાઇટ્રોજનનું સ્થાપન. વાતાવરણ છે એમાંથી જમીનમાં અથવા તો જે જલાવરણ છે એમાં નાઇટ્રોજન કઈ રીતે પ્રવેશ કરે છે, એનું સ્થાપન કઈ રીતે થાય છે એ જોઈએ. બરાબર. તો બધા સજીવો મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ બધા સજીવો છે મુક્ત નાઇટ્રોજનનો સીધો ઉપયોગ નથી કરી શકતા. વાતાવરણમાં N2 રખડતો હોય. બરાબર. N2 છે એનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરી શકતા નથી. બરાબર. તો એના માટે એનું સ્થાપન થવું જરૂરી છે. પાણીમાં છે કે પછી શું કે જમીનમાં છે અથવા તો કોઈને કોઈ એસિડ સ્વરૂપે એનું સ્થાપન થવું જરૂરી છે. હવે એનું સ્થાપન કઈ રીતે થાય? તો એક છે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન અને બીજું છે જૈવ નાઇટ્રોજન સ્થાપન. એક છે જૈવ નાઇટ્રોજન સ્થાપન અને બીજું અહીંયા આપણે ઉપર બતાવ્યું છે એ છે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. હવે પહેલાં રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન જોઈએ. તો કે આકાશમાં વીજળીના ચમકારા દ્વારા, હવે આકાશમાં જ્યારે વીજળીનો ચમકારો થાય છે કઈ રીતે થાય છે? તો કે જે વાદળો હોય છે એકબીજા સાથે ટકરાવાના કારણે ત્યાં ધનાયન અને ઋણાયનમાં શું કે ભેગા થાય છે અથવા તો સરખા આયનો ભેગા થાય છે. એના કારણે ત્યાં પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. આ ઉર્જા ઉત્પન્ન થાય એના કારણે એનું તાપમાન કેવું થાય છે? તો કે વધી જાય છે. તો એના કારણે શું થાય છે? તો કે જે N2 વાયુ જે વાતાવરણમાં રહેલો છે અને ઓક્સિજન વાયુ એ પણ વાતાવરણમાં છે, તો એ બંને ઊંચા દબાણે પ્રક્રિયા કરી અને શું બનાવે છે? તો કે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ એમાં એનું શું કરે છે? તો કે સ્થાપન કરે છે. આ પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો કે વીજળીનો જ્યારે ચમકારો થાય ત્યારે ઊંચા દબાણે, હે ને,
ઊંચા દબાણ અને તાપમાન વધવાનું જ છે, કેમ કે જ્યારે ચમકારો થાય છે ત્યારે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. એ ઉર્જાને કારણે તાપમાન વધશે અને એને કારણે શું થશે તો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ પોતાની રીતે રહેલા છે, એકબીજા સાથે ભળી જાય છે અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. બરાબર. હવે આ ઓક્સાઇડ છે એ શું કરે તો કે પાણીમાં દ્રાવ્ય થઈ નાઇટ્રિક એસિડ અને નાઇટ્રસ એસિડ સ્વરૂપે વરસાદના પાણી સાથે મૃદાવરણ અને જલાવરણમાં પ્રવેશે છે. ત્યારે વિવિધ સજીવો દ્વારા તેનો ઉપયોગ થાય છે. આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બન્યું એ શું કરે છે તો કે પાણીમાં દ્રાવ્ય થાય એટલે પાણીમાં ઓગળે એટલે N2O3 અને એના જેવા બીજા તત્વો બનાવે. બરાબર. એસિડ બનાવે. આ એસિડ શું થાય તો કે વરસાદી પાણી છે એના દ્વારા જમીન ઉપર એટલે કે મૃદાવરણ અને પાણીના જે આવરણો છે નદી નાળા જળાશયો એમાં એ આવે છે. ત્યારે જેના સંપર્કમાં જે વસ્તુ હોય પાણીના સંપર્કમાં હોય એ પાણીમાંથી નાઇટ્રિક એસિડને એનો ઉપયોગ કરશે અને જે જમીન સાથે કનેક્ટેડ હશે એ જમીનમાંથી એનો ઉપયોગ કરશે. બરાબર. આ થયું આપણું રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન. હવે જોઈએ જૈવ નાઇટ્રોજન સ્થાપન. અહીંયા નામ જ એવું છે કે જૈવ નાઇટ્રોજન સ્થાપન એટલે કોઈ સજીવો દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થતું હોય એવી વાત હશે. તો સૌથી પહેલાં જોઈએ તો કે રાસાયણિક N2 એટલે નાઇટ્રોજન એનું સ્થાપન કરતાં જૈવ N2 સ્થાપન અનેક ગણું વધારે છે. એનું કારણ શું તો કે રાસાયણિક નાઇટ્રોજન સ્થાપન ક્યારે થાય છે તો કે માત્ર ચોમાસાના ઋતુમાં અને એ પણ જ્યારે વીજળીના ચમકારા થાય ત્યારે. બરાબર. અને જે જૈવ N2નું સ્થાપન છે એ વધારે પ્રમાણમાં થાય, અનેક ગણા પ્રમાણમાં થાય. એનું કારણ શું તો કે સજીવો સતત પોતાની દેહધાર્મિક ક્રિયાઓ કરતા રહેલા છે. બરાબર. વિવિધ ક્રિયાઓ એ કરતા રહેલા છે અને નાઇટ્રોજન છે એનો સ્થાપન કરતા રહેલા છે અને એ પ્રક્રિયા સતત છે, કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેતી હોય છે. એના કારણે હવે એમાં ભાગ કોણ લે આ જેવ નાઇટ્રોજન સ્થાપન છે એમાં તો કે સજીવો. હવે સજીવો કઈ રીતે ભાગ લે તો એનું એક ઉદાહરણ આપેલું છે અહીંયા તો કે સિમ્બી કુળની વનસ્પતિઓ એટલે કે કઠોળ. મોટાભાગના જે કઠોળ છે એ કઠોળના મૂળમાં વિશિષ્ટ પ્રકારની સંરચના મૂળ ગંડિકા. આપણે 8મા ધોરણમાં આપણે ભણી ગયા કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરવા માટે જવાબદાર છે. 8મા ધોરણમાં આપણે પહેલા જ ચેપ્ટરમાં આવ્યું હતું પાક સંરક્ષણ એવું કંઈક ચેપ્ટર ઉત્પાદન અને સંરક્ષણ એ વ્યવસ્થાપનવાળો. તો કે એમાં આપણે ભણી ગયા કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ શું કરે છે તો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન વાયુ છે એનું જમીનમાં શું કરે છે તો કે શોષણ કરે છે, સ્થાપન કરે છે. હવે આ એક તો રાઇઝોબિયમ એક જ છે પણ એના જેવા બીજા ઘણા બધા મુક્તજીવી બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન સ્થાપનની ક્ષમતા ધરાવે છે. આ મૂળગંડિકા એટલે શું તો કે મૂળમાં છે નાના ગાંઠ જેવી જે રચના હોય છે એને શું કહે છે તો કે મૂળ ગંડિકા કહે છે. બરાબર. તો આ સિમ્બિકોળની જે એટલે કે કઠોળ જે છે કઠોળના મૂળ હોય. કઠોળ એટલે એમાં કોણ કોણ આવશે તો કે મગ છે, ચણા છે, પછી ચોળી છે, આ બધા જે કઠોળ છે. બરાબર. એ કઠોળના પાક લેતા હોય ત્યારે મૂળમાં જે ગાંઠ હોય, ગાંઠ જેવી રચના હોય એ રચનાને શું કહેવાય તો કે મૂળગંડિકા કહેવાય. એ મૂળગંડિકામાં કોણ હોય તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય. એ શું કરે છે તો કે નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. હવે આવા રાઇઝોબિયમ જેવા બીજા ઘણા બધા કેવા તો કે મુક્તજીવી બેક્ટેરિયા પોતાની રીતે. રાઇઝોબિયમ છે ક્યાં છે તો કે મૂળગંડિકામાં જોવા મળે, બીજે ક્યાંય જોવા મળશે નહીં. પણ અમુક જે બેક્ટેરિયા હોય એ પોતાની રીતે જમીનમાં કોઈ પણ જગ્યાએ રહેલા હોય તો એવા બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજન સ્થાપન ક્યાં કરે છે તો કે જમીનમાં. આ સજીવો વાતાવરણના N2 એટલે કે નાઇટ્રોજનનું એમોનિફિકેશન ક્રિયા દ્વારા એમોનિયામાં રૂપાંતર કરે છે. તો જે આ નાઇટ્રોજન બરાબર અને હાઇડ્રોજન N2 અને H2 આ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરી અને NH3 એટલે કે જે એમોનિયા બનાવે. જે આ પ્રક્રિયા છે એને શું કહેવાય તો
તો કે એમોનિફિકેશન પ્રક્રિયા કહેવાય. હવે આ એમોનિફિકેશન પ્રક્રિયા છે એના દ્વારા શું કરે છે તો કે NH3માં રૂપાંતર કરે. હવે જે આપણે જો આગળ જોયું હતું એમોનિફિકેશન અને પછી હતું નાઇટ્રિફિકેશન. તો નાઇટ્રિફિકેશન એટલે શું તો કે જે એમોનિયા બન્યું છે આપણી પાસે NH3 હમણાં બનાવ્યું આપણે N2+H2 gives NH3. હવે એ વિવિધ અલગ અલગ રીતે બનતું હોય તો આ જે એમોનિયા બન્યું એમાંથી ફરીથી આપણે શું બનાવવું છે તો કે એના નાઇટ્રેટ બનાવવા છે. નાઇટ્રેટ એટલે તો કે NO2- અને નાઇટ્રેટ એટલે NO3-. આ તમારે ખાલી અત્યારે યાદ જ રાખવાના છે. આ માઇનસ કઈ રીતે આવ્યું, બરાબર, NO2 કઈ રીતે થયા, NO3 કઈ રીતે થયા, એ બધું તમને આગળના ધોરણોમાં અભ્યાસ કરવાનું છે. અત્યારે માત્ર આટલું જ તમારા માટે જરૂરી છે એટલે એના માટે આપણે ડીપમાં જતા નથી, બરાબર. તો આ થયું શું થયું તો કે આપણું જૈવ નાઇટ્રોજન સ્થાપન. હવે જો સ્થાપન તો થઈ ગયું એટલે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છે, હે ને. આપણે નાઇટ્રિફિકેશન જોયું, એમોનિફિકેશન જોયું, તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા છે. હવે એનાથી આગળ વધીએ તો કે જૈવ ઘટકોમાં N2નું વહન. જૈવ ઘટકો એટલે કયા તો કે એમોનિયમ નાઇટ્રેટ કે નાઇટ્રાઇટનું વનસ્પતિ શોષણ કરી તેને એમિનો એસિડમાં શું કરે તો કે ફેરવે છે. એમોનિયમ છે, બરાબર, નાઇટ્રેટ છે, નાઇટ્રાઇટ છે, એનું શેમાં એ કન્વર્ઝેશન કરે તો કે એમિનો એસિડમાં. હવે જ્યાં એમિનો એસિડ છે એનો ઉપયોગ ક્યાં થાય તો કે આપણે આગળ જોઈ ગયા તો કે પ્રોટીન નિર્માણમાં, RNA અને DNA એના જે અમુક કોષો છે એના નિર્માણમાં, પ્રોટીનના નિર્માણમાં, બરાબર. તો એવી બધી જગ્યાએ આ એમિનો એસિડનો ઉપયોગ થાય છે. હવે એના પછીનું જોઈએ તો કે N2નો ભૌતિક પર્યાવરણમાં પુનઃ પ્રવેશ. હવે ફરીથી આપણે નાઇટ્રોજનને ક્યાં લઈ આવવું છે તો કે ભૌતિક વાતાવરણ જે છે એમાં આપણે લઈ આવવું છે. હવે તો જ્યારે વનસ્પતિઓ અને પ્રાણીનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહ ક્યાં થાય, ક્યાં જાય તો કે ભૂમિમાં ઉમેરાય. મોટાભાગના પ્રાણીઓ છે એને દફનાવવામાં આવે અથવા તો એ એમ જ પડ્યા રહીએ તો એનું વિઘટન થઈને એ કણો ક્યાં જાય છે તો કે જમીન ઉપર જ પડ્યા રહે છે. હવે ભૂમિમાં જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા શું કરે છે તો કે આનું જ્યારે વિઘટન કરે ત્યારે એના વિવિધ સંયોજનો બનાવે. વિઘટન કરે એટલે શું થાય છે તો કે નાઇટ્રેટ અને નાઇટ્રાઇટમાં પરિવર્તન પામી અને ભૂમિમાં પાછા મુક્ત થઈ જાય. ભૂમિમાં જે બેક્ટેરિયા રહેલા છે શું કરે તો કે આવા જે મૃતદેહો પડ્યા હોય, બરાબર, એનું શું કરે તો કે એમાં જે સંયોજન એનું વિઘટન કરે અને વિઘટનની પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજનના નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ એમાં પરિવર્તન થાય છે અને એના કારણે શું થાય છે તો કે ભૂમિમાં પાછા ફરે છે અને તેનો વનસ્પતિ ફરી ઉપયોગ કરી શકે. જે ભૂમિમાં નાઇટ્રેટ અને નાઇટ્રેટ બન્યા છે એ મૂળ ગંડિકા દ્વારા ફરીથી શોષણ થઈ અને ફરીથી એનું શું થાય છે તો કે વનસ્પતિ એનો ઉપયોગ કરી શકે છે. હવે એનો છેલ્લો ટોપિક તો કે ડિનાઇટ્રિફિકેશન. આપણે જો માણસે પણ ઉપયોગ કરી લીધો, વનસ્પતિએ પણ ઉપયોગ કરી લીધો. હવે એને ફરીથી આપણે વાતાવરણમાં ફરીથી એને આપણે શું કરવું છે તો કે ફરીથી મુક્ત કરવો છે, બરાબર. વાતાવરણમાં આપણે નાઇટ્રોજનને આપણે શું કરવું છે મુક્ત કરવો છે. તો હવે એના માટે કોણ કામ કરીએ તો કે સ્યુડોમોનાસ પ્રકારના જે બેક્ટેરિયા છે એ નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું અણુ સ્વરૂપ નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. NO3- હે ને અને NO2- આવા બે આપણી પાસે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ છે, બરાબર. એમાંથી ફરીથી અણુ સ્વરૂપ નાઇટ્રોજન એટલે તો કે N2માં રૂપાંતર કરે છે. આ કોણ કરે તો કે સ્યુડોમોનાસ નામના જે બેક્ટેરિયા છે, એવા પ્રકારના જે બેક્ટેરિયા છે એ નાઇટ્રેટ અને નાઇટ્રેટનું અણુ સ્વરૂપ નાઇટ્રોજનમાં રૂપાંતર કરે છે. આ ક્રિયાને શું કહેવાય તો કે ડિનાઇટ્રિફિકેશન પ્રક્રિયા કહેવાય. હવે આ રીતે શું થયું તો કે નાઇટ્રોજન પુનઃ વાતાવરણમાં પ્રવેશે છે. એટલે ફરીથી આપણે વાતાવરણમાંથી લીધું હતું અને ફરીથી નાઇટ્રોજન ક્યાં વહી ગયું તો કે વાતાવરણમાં. આમ વાતાવરણમાં નાઇટ્રોજન પોતાના મૂળભૂત સ્વરૂપથી પસાર થતાં ભૂમિ અને પાણીમાં સાદા અણુઓના સ્વરૂપમાં ફેરવાય છે અને તે સજીવોમાં વધારે જટિલ અણુઓના સ્વરૂપમાં ફેરવાય અંતે સામાન્ય સ્વરૂપમાં વાતાવરણમાં પાછું આવે છે. આપણે અત્યાર સુધી બે ચક્રો જોયા, જલ ચક્ર અને નાઇટ્રોજન ચક્ર.
આપણે વાતાવરણમાં અથવા તો જલાવરણમાંથી આપણે જે કંઈ વસ્તુ લીધી છે એ ફરીથી એને એ જ સ્વરૂપે રિટર્ન કરવાની, આ વાતને શું કહેવાય તો કે નાઇટ્રોજન ચક્ર ઓર જલ ચક્ર. બરાબર, એને શું કહેવાય, આખું સર્કલ બન્યું, ચક્ર બન્યું એવું કહેવાય ને. તો આપણે જો જલ ચક્ર હતું એમાં જમીનમાંથી સમુદ્રમાંથી પાણી લીધું અને ફરીથી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરીને ફરીથી આપણે સમુદ્રને આપી દીધું. બરાબર, એનાથી વરસાદે પાડી લીધો, એનો ઉપયોગ કરી લીધો જેવી વિવિધ ક્રિયાઓ કરવા માટે. બરાબર, એ જ રીતે આપણે નાઇટ્રોજન માટે પણ શું કર્યું, નાઇટ્રોજનને વાતાવરણમાં હતો એમાંથી આપણે શું કર્યું તો કે જમીનમાં સ્થાપન કર્યું, જલાવરણમાં સ્થાપન કર્યું, ત્યાં એનો ઉપયોગ કર્યો, એમાંથી ફરીથી એસિડો બનાવ્યા, એસિડમાંથી ફરી નાઇટ્રેટ અને નાઇટ્રેટ બનાવ્યા, અને ફરીથી એને આપણે ડિનાઇટ્રિફિકેશન પ્રક્રિયા દ્વારા ફરીથી આપણે એને વાતાવરણમાં મુક્ત કર્યો. તો જે આખી સાયકલ બની એને શું કહેવાય તો કે નાઇટ્રોજન ચક્ર. જે વસ્તુ આપણી પાસે છે એ જ વસ્તુ ફરીથી, અથવા તો જે વસ્તુ આપણે લીધી છે એ જ વસ્તુ ફરીથી આપણે વાતાવરણમાં મુક્ત કરીએ છીએ. આ જે સાયકલ થઈ, બરાબર, એ આપણે શું કર્યું તો કે જે વસ્તુ લીધી એ જ આપણે પાછી આપણે શું કરી દીધી, એના વિવિધ ઉપયોગ કરીને રિટર્ન કરી દીધી. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ તો કે કોઈ પણ અણુ અથવા તો શક્તિ અથવા તો ઉર્જા એનો નાશ થતો નથી. એ એક વસ્તુમાંથી બીજા વસ્તુમાં કન્વર્ટ થાય, એક વસ્તુમાંથી બીજા વસ્તુમાં કન્વર્ટ થાય, એક પ્રકારમાંથી બીજા પ્રકારમાં કન્વર્ટ થાય, પરંતુ એનો નાશ ક્યારેય થતો નથી. બરાબર, આજ માટે આટલું રાખીએ. આપણે આવતા લેક્ચરમાં જોશું કાર્બન ચક્ર. આની હું તમને સ્ક્રીનશોટ પાડવાનું કહેતા ભૂલી ગયો હતો. બરાબર, કંઈ વાંધો નહીં, આપણે આની PDF મોકલાવી દઈશ. બરાબર, આના પછી છે આપણે કાર્બન ચક્ર, એને આપણે ફરી નવા લેક્ચરમાં આપણે એની વાત કરીશું. ત્યાં સુધી આવજો, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો.